જૂનાગઢમાં પણ હવે રાજકીય માહોલ ગરમાયો। મત માંગવા આવતા ઉમેદવારોને પ્રશ્ન પૂછવા પણ જવાહર ચાવડાએ કરી અપીલ। ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં પણ તેઓ હવે પક્ષની કામગીરીથી નારાજ। જ્યાં જરૂર પડે ત્યાં નિયમોનો સુધારા હોય, રજૂઆતો હોય તે કરી અને ચાલુ પણ છે। તમારી પાસે તમામ માણસો મત માંગવા આવશે। આપણી સમસ્યા, આપણી જરૂરિયાત, બેરોજગારીનો પ્રશ્ન પણ દૂર કરશે। તો જ્યારે કોઈ ઉમેદવાર તમારી પાસે મત માંગવા આવે ત્યારે તમે કહેજો કે અમારો પ્રશ્ન અમે જ્યારે અમારી વાત બેરોજગારીની વાત આવે ત્યારે ભાઈ તમે અમારા ભેગા રહેશો। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં જૂનાગઢમાં પણ હવે રાજકીય માહોલ ગરમાયો। ચર્ચાઓ વચ્ચે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ફરી એક્ટિવ થયા। બેરોજગાર યુવાનોને સંબોધીને મતદાન અંગે આપી સલાહ તો યુવાનોને બેરોજગારી મુદ્દે નેતાઓને સવાલ પૂછવા પણ કરી અપીલ। મત માંગવા આવતા ઉમેદવારોને પ્રશ્ન પૂછવા પણ જવાહર ચાવડાએ કરી અપીલ। બેરોજગારી મુદ્દે નેતાઓને હિંમતથી પૂછો સવાલ આવી વાત જવાહર ચાવડાએ કરી। સાથે જ કહ્યું કે પક્ષનો સાથ આપશો કે બેરોજગાર લોકોનો, આવો સવાલ જવાહર ચાવડાએ યુવાનોને કર્યો અને સાથે જ કહ્યું કે લડાઈમાં સાથે રહેશો કે પક્ષમાં જઈને બેસી જશો। આવા આકરા સવાલો નામ લીધા વગર કોઈ ચોક્કસ વ્યક્તિઓને ટાંકી નિશાને બનાવી અને જવાહર ચાવડાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બરોબર ટકોરે આ હવે એક્ટિવ છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે જવાહર ચાવડા કે જેઓ પૂર્વ મંત્રી છે ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં પણ તેઓ હવે પક્ષની કામગીરીથી નારાજ થઈને ક્યાંક ને ક્યાંક પોતાના એકલા હાથે વિસ્તારની અંદર મજબૂતાઈથી લોકોની સાથે જોવા મળી રહ્યા છે। જવાહર ચાવડાએ રાજકીય ગરમાવો લાવતા જે નિવેદનો આપ્યા છે આવો જોઈએ શું કહ્યું। નમસ્કાર મારા યુવાન બેરોજગાર ભાઈઓ અને બહેનો, તમારા તરફથી જે રજૂઆતો મળી તેની પર મનોમંથન કર્યું અને જ્યાં જરૂર પડે ત્યાં નિયમોનો સુધારા હોય, જે રજૂઆતો હોય તે કરી અને ચાલુ પણ છે। પણ અત્યારે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, તમારી પાસે પણ ચૂંટણી ત્યાં હશે જ। તમારી પાસે તમામ માણસો મત માંગવા આવશે। દરેક જ્ઞાતિમાંથી આવશે, દરેક ધર્મમાંથી આવશે, દરેક પક્ષમાંથી મત માંગવા તમારી પાસે આવશે। પોતાની વાતો પોતાની રજૂઆતો કરશે, પણ આપણી સમસ્યા, આપણી જરૂરિયાત, બેરોજગારીનો પ્રશ્ન પણ દૂર કરશે તે નક્કી કરવાનું છે। તો જ્યારે કોઈ ઉમેદવાર તમારી પાસે મત માંગવા આવે ત્યારે તમે કહેજો કે અમારો પ્રશ્ન અમે જ્યારે અમારી વાત બેરોજગારીની વાત આવે ત્યારે ભાઈ તમે અમારા ભેગા રહેશો। તમે તમારી જાત ભેગા રહેશો કે તમારા પક્ષ ભેગા રહેશો, જેને કારણે આપણે વિનંતી કરું છું આપણો મત કોને જે આપણા પ્રશ્નને, આપણી વાતને વાચા આપે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।